નમસ્તે મિત્રો, મારું નામ સુમન છે અને હું 33 વર્ષની સુંદર મહિલા છું. દેખાવમાં ખૂબ જ દેખાવડી છું. આમ તો હું થોડી શામ છું, પણ મારું શરીર ખૂબ જ તંદુરસ્ત છે. મેં મારી જિંદગીની અંદર ભરપૂર આનંદ માણ્યો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે મારો પુત્ર 7મા ધોરણમાં હતો અને તે ભણવામાં ખૂબ જ કમજોર હતો. આ કારણે મેં તેને ઘરે શીખવવા માટે એક ટીચરને ટ્યુશન આપવા કહ્યું. તે દરરોજ સાંજના 7 થી 9 ટ્યુશન આપવા માટે ઘરે આવતા. તેનું નામ વૈભવ સર હતું. તેનું શરીર ખૂબ જ ખડતલ અને મજબૂત હતું. તે એકદમ સલમાન ખાન જેવા દેખાતા હતા. હું તેને ખૂબ જ પસંદ કરતી હતી અને તેની સાથે આનંદ કરવા માંગતી હતી, પરંતુ મને એવો મોકો હજી મળ્યો ન હતો. વૈભવ સરના લગ્ન હજી સુધી થયા ન હતા. તે એકલા જ રહેતા હતા. હું તેની સાથે મોજ મસ્તી કરવાનો સમય ગોતતી હતી અને તેને પામવા માટે વિચાર કરતી હતી. જ્યારે હું પણ સૂવા જતી તો મારા સપનામાં ફક્ત તેના જ વિચાર આવતા અને મારું શરીર આખું ઢીલું થઈ જતું. મારા મનમાં તેને પામવાની લાલચ વધવા લાગી. એક દિવસની વાત છે, જ્યારે મારા પતિ 8-10 દિવસ માટે કામને લીધે બાજુના શહેરમાં ગયા હતા. સાંજના 7 વાગ્યા દરવાજાની ડોરબેલ વાગી એટલે હું દરવાજો ખોલવા ગઈ. મેં આજે આછા લીલા રંગની સાડી પહેરી હતી. તે ખૂબ જ પાતળા ફેબ્રિકની હતી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું, જે આગળથી ખૂબ જ ઊંડી ગરદનનું હતું. મેં દરવાજો ખોલ્યો તો સામે વૈભવ સર હતા. તે મને જોતા જ રહી ગયા. મેં તેને હસીને અંદર આવવા માટે કહ્યું. તે અંદર આવીને સોફા પર બેસી ગયા. મેં નીચે ઝૂકીને થોડી સાડી ગોઠવવાની કોશિશ કરી અને મેં મારા પુત્રને બૂમ દીધી કે તારા સર આવી ગયા છે, નીચે આવ અને અભ્યાસ કર. સાહેબની સામે સ્મિત કરતાં કરતાં હું રસોડા તરફ ચાલી ગઈ. રસોડામાં જઈને મેં છુપાઈને બહાર નજર કરી તો સાહેબ પોતાનું એડજસ્ટ કરી રહ્યા હતા. થોડી વાર પછી હું સાહેબ માટે ચા અને નાસ્તો લઈને આવી અને વૈભવ સરની સામે નીચે નમીને ટેબલ ઉપર મૂકવા લાગી અને મારી સાડીનો પલ્લો સરકી ગયો. સાહેબની નજર મારા ઉપર જ હતી. 2 દિવસ સુધી મેં તેને આમ જ ટોર્ચર કર્યા. ક્યારેક તેની સામે હું કચરા પોતા કરવા લાગતી તો ક્યારેક નીચે નમીને કંઈક બીજું કામ કરતી. બીજે દિવસે સાહેબ જ્યારે ઘરે આવ્યા તો તે વરસાદને લીધે ભીંજાઈ ગયા હતા. તે અંદર આવ્યા અને સોફા પર બેઠા અને મને કહેવા લાગ્યા કે છોકરાને બોલાવો, ભણવાનું શરૂ કરીએ. તો મેં કહ્યું કે ભાવિન આજે તેના મિત્રના બર્થડેમાં ગયો છે. મેં તેમને ફોન કરવા માટે કહ્યું હતું, પણ લાગે છે કે તે ભૂલી ગયો હશે. તમે ખૂબ જ ભીંજાઈ ગયેલા છો. જો વધારે સમય આમને આમ રહેશો તો તમને શરદી થઈ જશે. માટે ઉપર મારા રૂમમાં આવો, હું તમને બદલવા માટે કપડાં આપું છું. તેમણે મને ના પાડી છતાં મેં તેમને આગ્રહ કર્યો એટલે તે ઉપરના રૂમમાં આવ્યા અને મેં તેમને શરીર લૂછવા માટે રૂમાલ આપ્યો અને મારા પતિના નાઇટ ડ્રેસ પહેરવા માટે આપ્યા. તેમણે કપડાં બદલતા જોઈને હું મારા ઉપર કાબુ ન રાખી શકી અને મેં તેના ગોઠણ પર બેસીને કહ્યું, લાવો હું આને લૂછી આપું છું. ઠંડા વરસાદને કારણે તેને પણ ઠંડી લાગી રહી હતી. હું તેને લૂછવા લાગી. મારો હાથ અડવાથી તેની ઠંડી ઓછી થવા લાગી. ધીમે ધીમે હવે સાહેબને પણ ખૂબ જ મજા આવી રહી હતી અને તે કહી રહ્યા હતા કે આજનો વરસાદ ગજબનો છે અને તે બંને હાથમાં કોકોનટ પકડીને ખખડાવવા લાગ્યા. તેની આવી રમતથી હું પણ મોજમાં આવવા લાગી. હું તેને જોકરને રમાડવા લાગી. તેના માથા ઉપર ખૂબ જ મોટા મોટા ગુચ્છેદાર વાળ ઉગી આવેલા હતા. મેં સાહેબને પૂછ્યું કે શું સાહેબ, તમે ક્યારે પણ આ વિષય ઉપર કોઈને ભણાવ્યા છે? તો તે મને કહી રહ્યા હતા કે ના, આજે હું તમારી પાસેથી આ વિષયનું જ્ઞાન મેળવી રહ્યો છું. પછી ધીમે ધીમે તેણે ઢોલકી વગાડવાનું ચાલુ કર્યું. હવે અમે બંને દેશી ઢોલના તાલે ઝૂમી રહ્યા હતા. તેની એક એક દાંડી મારા હૃદયના ધબકારાની અંદર ઉર્જા ભરી રહી હતી. શરૂઆતમાં તો ઢોલ ધીમો વાગતો હતો, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મણિયારો ઢોલને ડીબવા લાગ્યો. અને મિત્રો, ખરેખર આ ઢોલના ધબકારે રમવાની ખૂબ જ મજા આવી રહી હતી. આ વાર્તાની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. તો મિત્રો, વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.